ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. સો જુઓ, આપણે હવે કામથી ઘરે જઈએ છીએ, પણ બહુ વરસાદ પડતો છે અહીંયા, અને ઘરે તો જવું પડે, ઊભું ક્યાં રહી જવાનું આટલી ઠંડીમાં બહાર. સો પવન પણ બહુ છે, ઠંડી પણ વધારે છે, અને સ્ટીલ આપણે કામ કરતા છે. સો અહીંયા વેધરનું કંઈ ફિક્સ નહીં હોય, બસ ગમે ત્યારે ગમે તે થઈ જાય. થોડી વાર પહેલાં પવન ખાલી જતો હતો, હવે વરસાદ પડે છે. સો અત્યારે છેલ્લા અઠવાડિયાથી એવું થાય છે કે અહીંયા કન્ટિન્યુઅસ વરસાદ જ પડ્યા કરતો છે થોડી થોડી વારે. એના લીધે આપણને ઠંડી પણ વધારે લાગે. સો હવેની વાત કરીએ તો અત્યારે જાન્યુઆરીનો એન્ડ મહિનો છે, તો હવે જાન્યુઆરીમાં એવું થશે કે હવે થોડો થોડો દિવસ આપણો લાંબો થતો જાય, એટલે અંધારું થોડું લેટ થવાનું ચાલુ થાય. સો હવે થોડાક સમયમાં થોડોક દિવસ લાંબો થશે, એટલે પછી થોડી મજા પણ આવે એમ કામ કરવા જવાની. આમાં તો કેવું હોય કે દિવસ જાણે શોર્ટ હોય તો આપણું મૂડ સ્વિંગ થોડી થોડી વારે થયા કરે, કામ પર જવાનું ઈચ્છા નહીં થાય, ઘરનું કામ કરવાની પણ મન નહીં થાય. બસ તો એ બધું બહુ અફેક્ટ થતું હોય. તો જુઓ, આપણે ઘરે જઈએ છીએ, અહીંના ઘરો બહુ જબરજસ્ત હોય. હા, સાચી વાત. અત્યારનું કન્સ્ટ્રક્શન તો મને નહીં ખબર, પણ અમુક ઘરો જે કન્સ્ટ્રક્શન છે તે 1886, 1885, એટલે કે 1886માં થયેલા છે. તો આપણે ગણવા જઈએ, કાઉન્ટ કરીએ તો 150 વર્ષ જૂના ઘરો, અને હજુ એ બધા ઘરો એવા ને એવા છે. ઇવન ત્યાં મોસ્ટ ઓફ બધા લોકો રહે છે, હજુ એ ઘર વર્કિંગ કન્ડિશનમાં છે, અને બહુ જ સારા છે એમ. અમુક લોકો ખાલી અંદર રેનોવેટ કર્યા કરતા હોય, પણ એ વાત તો છે કે આ લોકો જે ઘર બનાવેલા હોય એ બહુ મજબૂત હોય એમ. સો ભલે લાકડાના હોય, હા, લાકડાના ઘર હોય પણ મજબૂત હોય. સો જઈએ છે તો તમે જુઓ, આ તમને દેખાતું હશે લંડનમાં અને કચરો. તો એવું થાય કે એકચ્યુઅલી અહીંયા બધું આ લોકોએ બધું સેફ્ટી માટે કર્યું છે, પણ પેલું કહેવાય ને, જેને હેબિટમાં જ ગમે ત્યાં કચરો થ્રોન કરવાની હેબિટ હોય, એ પછી ચેન્જ નહીં થાય. ભલે ને ગમે તેટલી કન્ટ્રી કેમ નહીં ચેન્જ થઈ જાય, પણ આ લોકો શું કરે કે જે પણ કચરો હોય એ ફેસિલિટી છે, કચરા લેવાવાળા આવે છે, છતાં પણ ગમે ને ગમે ત્યાં બારે ફેંકી દે. આવી રીતે લાઈક કહેવાય ને, આ બધું ફેંકી દીધું છે તેવી રીતે અહીંયા બધું તમે જોઈ શકો. ઇવન ઘરની જે વેસ્ટેજ હોય એમાં પણ તમે કાઉન્સિલને કોલ કરીને એને કલેક્ટ કરવા માટે તમે કહી શકો, પણ એવું નહીં કરે. એ લોકો બેડ ફેંકવો હોય તો ગમે તે આવી જે જગ્યા હોય ત્યાં એમ જ ને એમ જ ફેંકી દે. તમે જુઓ આ બધો કચરો, પ્લીઝ એવું નહીં કરો, કારણ કે નોટ ગુડ ને. તો જુઓ, તમને બતાવું અહીંયા કચરો કેવી રીતના વાળતા હોય, કે કચરો કેવી રીતે કરતા હોય. પાછળ હું બતાવું છું, ઓલરેડી કરતું છે પર્સન. જુઓ, આવી રીતે યુઝઅલી કચરો વળાતો હોય એ કલેક્ટ કરે, તમે જોઈ શકો. એટલે મહેનત તો બધા જ કરતા હોય, એવું નહીં હોય. અને અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કોઈ પણ કામ નાનું મોટું નથી. સો વાત એ છે કે કોઈ પણ કામ નાનું મોટું નથી. કોઈ પણ અહીંયાના જે હોય એ પણ બધા કામ કરી લે, અને ઇન્ડિયન્સ પણ આવીને ભલે અહીંયા એ લોકોને ઇન્ડિયામાં કોઈ પણ નાનું કામ કરવાની શરમ આવતી હોય, પણ અહીંયા તો બધા જ બધું જ કામ કરી લે. સો બેસ્ટ વસ્તુ આ છે. સો આપણે જઈએ છીએ હવે. વિયાનાને સ્કૂલથી પિક કરી લીધી. આજે ફ્રાઈડે છે, સો હવે 2 દિવસની છુટ્ટી છે, અને બસ મજાના દિવસ 2, રિલેક્સિંગ ડે થોડો. સ્કૂલનું ચિંતા નહીં, અને નિતેશની પણ રજા છે, સો ટિફિનનું પણ આજે ચિંતા નથી.